જૂનાગઢના માંગરોળના તલુદરા ગામે શાળાના રિનોવેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો ગામ લોકોએ આરોપ લગાવ્યો। શાળાની નવી બિલ્ડિંગનું બાંધકામ થતું હતું ત્યારે ત્યાં તિરાડો પડી હોય તેવો વિડીયો પણ ગ્રામજનોએ વાયરલ કર્યો છે। શાળાની નવી બિલ્ડિંગમાં ભણતર તો શરૂ કરાયું નથી, પરંતુ નવી બિલ્ડિંગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। તેમજ કેટલાક ગામના લોકોએ તો પોતાના બાળકોને નવી બિલ્ડિંગમાં અભ્યાસ માટે નહીં મોકલે તેવું મન પણ બનાવી લીધું છે। શાળા રિનોવેશન કામગીરીમાં ગડબડની આશંકા અંગે રજૂઆત કરવામાં આવી, પરંતુ કાર્યવાહી ન થતી હોવાનું ગામ લોકો કહેતા જોવા મળ્યા। તો સાથે જ આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સંપૂર્ણ જર્જરિત છે। અમારી નિશાળ પહેલા જર્જરિત હતી એટલે તો આ પાછી બનાવવામાં આવી, તો આ તો પહેલેથી જર્જરિત છે। સરકાર તંત્ર કોઈ પ્રકારનું ધ્યાન, અમે ઘણી વાર ઉચ્ચ લેવલે સુધી પર રજૂઆત કરેલી છે આની, અને કોઈ પણ સંજોગોની અંદર અમે આ સ્કૂલની અંદર અમારા બાળકોને ભણાવશું જ નહીં। કારણ કે તમે અંદર જાઓ, તંત્ર અમને ચાવી નથી આપતું। શું કામ? તેનો ભ્રષ્ટાચાર સાબિત થાય એમ છે। કોન્ટ્રાક્ટરને વાત કરી તો કોન્ટ્રાક્ટર અમને હામાં પૈસાથી તમે આવું બોલોમાં શું કામે? પોતાની ભ્રષ્ટાચારી સાબિત ન થાય માટે। કાં સરકાર નથી આવતી, કોઈ તંત્ર જવાબદારી નથી લેતું। આવાના વિડીયા અમે જાહેર કરેલા છે, તેમ છતાં પણ તંત્રનો એક પણ વ્યક્તિ આ જગ્યા પર સ્થળ ઉપર આવે